માળિયાહાટીના ગેરકાયદેસર લાકડાનું પરિવહન કરતા શખ્સો સામે વન વિભાગની કરી લાલ આંખ। જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર લાકડાનું પરિવહન કરતા 3 વાહનોને સીઝ કરતું વન વિભાગ। છેલ્લા થોડા દિવસોથી પ્રકૃતિ વિરોધી લોકો પર વન વિભાગની એક્શન મોડમાં આવી કડક કાર્યવાહી હાથ ધરી। ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન માલિકો સામે વન વિભાગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી। પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન વિભાગ કડક કાર્યવાહી ચાલુ રાખે અને પ્રકૃતિને નુકસાન કરતા તત્વોને સબક શીખવાડે તેવી આશા વ્યક્ત કરી। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। અમો માળિયા ડાઉન સ્ટાફ હું ઇન્ચાર્જ ફોરેસ્ટર એનએન ખાણિયા અમોને નાવાસા સી ગીર પશ્ચિમ વન વિભાગ ડીસીએફ તરફ તથા આરએફઓસી મકવાણા સાહેબ તરફથી બાતમી મળેલી કે ગળોદર ચોકડીથી વગર પરમિશને લાકડાની ગાડી નીકળવાની, જેથી અમો સ્ટાફ ગળોદર ચોકડીએ જઈ અને ત્રણેય ગાડી પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ।